હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો વાગ્યા છે 10:30 અને આજે છે વેનસડે, એટલે ગર્લ્સ ગેંગ જતી રહી છે સ્કૂલ અને હું આવી ગઈ છું કિચનમાં બિકોઝ આજે બનાવવાની છે કેક. તો આજે જો છે વેનીલા ફ્લેવરની એક્સપેન્સિવ કેક છે આ બિકોઝ જે બિસ્કિટ આવે છે ને વેરી વેરી એક્સપેન્સિવ. તો આની કેક બનાવવાની છે. 250 ગ્રામના 250 રૂપિયા લીધા છે, 249 રૂપીસ લીધા છે આના. અને જો અહીંયા મેં બનાવ્યો છે કેરેમલ સોસ. આ એમનેમ જ હું છે ને કેરેમલ સોસ ઘરે જ બનાવું છું, બહારનો નથી લાવતી કેકમાં યુઝ કરવા માટે. અને આમાં યુઝ કરવા માટે હજુ લેવા જવાનો બાકી છે, કાલે નહોતો એટલે કે મંગાવી દેશું. મેં કીધું સારું સવારે લઈ જઈશ એટલે લેવા જવાનો છે. તો ચલો બનાવી નાખીએ વેરી વેરી એક્સપેન્સિવ કેક. તો આજે રસોઈ બનાવવાની બાકી જ છે એટલે બધું હારે હારે જ પતાવી દઈશ 1 કલાકમાં. પછી ગ્રીન ટી અને થોડીક એક્સરસાઇઝ. તો ચલ્યો યસ અહીંયા તો આમ જો શું થયું, આમ જો તો સોફા ક્યાં ગયા? ક્યાં ગયા સોફા? સોફા જતા રહ્યા. જો રોજ આપણે ક્લીન કરીએ કચરા પોતા તો એ કેટલું ગંદુ છે નીચે. જો હું અહીંયા પહેલાં ક્લીન કરી નાખું મસ્ત, પછી અહીંયા આપણે છે ને કાર્પેટ રાખી દઈએ, પછી ઓશિકા રાખી દઈએ, હે ને? પછી મજા આવશે ને ગીશુને, હે ગીશુ? અને પછી જો અહીંયા તાપમાં બેસીને હવે ગીશુને જમવાનું. ઓકે જો શિયાળો છે એટલે તાપય સરસ આવે છે એટલે ગીશુને તાપમાં બેસીને જમવાનું. હમણાં જો મોટો હોલ લાગશે સોફા વગર. સોફા જતા રહ્યા ગાઈઝ, કેટલો મોટો હોલ લાગે છે. ચલો જો તો ગીશુ આજે તાપમાં બેસીને જમશે સબ્જી રોટી ને ગોળ કાનુડાની ડીશ. ચલો ગીશુ આવી જાઓ અહીંયામાં દીકરો. જો એ તાપમાં બેસીને જમવાની મજા આવશે આજે. મોટો હોલ લાગે છે સરસ. ટીવી જોતા બેઠા અહીંયા નીચે બેસી અને ટીવી જોવાનું. એ ના પાથરવાનું હોય બેટા, હું હમણાં કાર્પેટ પાથરી દઉં. હમણાં ને તું પેલા જમી લે, પછી પેલા જમી લે. ગીશુ અમથા ના આમ બેસે સુવે તાપમાં. જો સોફાને બદલે કાર્પેટ. ગીશુ નહીતર તું આમ તડકે ના સુવે ને બેટા. તડકા લાગે છે. કર્ટન બંધ કરી દો તો. અહીંયા ટીવી જોતા એન્જોય કરે છે ગીશુ. ખાલી હોલ. ગીશુ ખાલી હોલ હોય તો મજા આવે કે સોફા વાળો? હે ગીશુ કેવો ખાલી? જો મજા આવે છે સોફા વગર. હો એ ભટકાય નહીં.